આપણે બધાએ કદાચ એવા કોઈકને જોયા હશે જેમને બસ સફાઈ જ કરવી ગમતી હોય સતત અને ક્યારેક મનમાં સવાલ થાય કે ભાઈ આટલી બધી સફાઈની શું જરૂર છે આજે આપણે એ જ સવાલના ઊંડાણમાં ઉતરીશું સમજીશું કે વારંવાર બધું ચોખ્ખું ચણાક કરી દેવાની આ જે ઈચ્છા છે એની પાછળ આપણું મન કઈ રીતે કામ કરે છે. અને આ સવાલ છે ને એ ઘણા લોકોને મૂંઝવે છે કારણ કે બહારથી જોઈએ તો એવું જ લાગે કે આ તો ખાલી એક આદત છે પણ ના એની પાછળ ઘણીવાર ઊંડા મનોવૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય છે. તો ચાલો આપણે સાથે મળીને આ રહસ્યને ખુલવાની કોશિશ કરીએ. અને આખી વાતનો સાર અહીં જ છે. મોટાભાગના કિસ્સાઓમાં આ સફાઈનો સંબંધ બહારની ગંદકી સાથે બહુ ઓછો હોય છે. ખરો સંબંધ તો અંદર ચાલી રહેલી અશાંતિ સાથે હોય છે. એમ સમજો કે આ મનના તોફાનને શાંત કરવાનો એક પ્રયત્ન છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણે મનના એ ખૂણામાં જઈએ જ્યાં ચિંતા અને નિયંત્રણની આખી રમત ચાલે છે. આ 3 શબ્દો યાદ રાખજો: ચિંતા, નિયંત્રણ અને કર્મકાંડ. આ 3 શબ્દો જ એ ચાવી છે જેનાથી સમજાશે કે કેમ એક સામાન્ય સફાઈની આદત ક્યારેક એક મજબૂરી બની જાય છે. જુઓ, આ ઓસીડીનું ચક્ર કેવી રીતે કામ કરે છે. ધારો કે મનમાં અચાનક એક વિચાર આવ્યો, અરે આ દરવાજાનું હેન્ડલ, એના પર કેટલા જંતુઓ હશે. બસ આ વિચાર આવ્યો નથી કે ચિંતાનો એક મોટો ઉછાળો આવે છે. ભય લાગે છે અને એ ચિંતાને શાંત કરવા માટે શું કરવું પડે? તરત જ એને સાફ કરવું પડે. સાફ કર્યા પછી હાશ, થોડીવાર માટે રાહત મળે છે, પણ આ રાહત કામચલાઉ છે. થોડા સમય પછી આખું ચક્ર ફરીથી ચાલુ. આ એક એવી જાળ છે જેમાંથી બહાર નીકળવું ખરેખર બહુ મુશ્કેલ બની શકે છે. અને આ જે ભય છે ને એ ખાલી ગંદકી કે જંતુઓનો નથી હોતો. ઘણીવાર એનાથી પણ ઊંડો હોય છે. જેમ કે કેટલાક લોકો એવું માનતા હોય છે કે જો એ લોકો કોઈ ચોક્કસ રીતે ઘર સાફ નહીં કરે ને તો પરિવારમાં કોઈનું કંઈક ખરાબ થઈ જશે. આને જાદુઈ વિચાર કહેવાય છે. તો વળી કેટલાક માટે એક સતત એવી ફિલિંગ હોય છે કે કંઈક બરાબર નથી, કંઈક અધૂરું છે. ભલે બધું એકદમ ચોખ્ખું દેખાતું હોય પણ મનને શાંતિ જ ન મળે. આ જે કંઈક બરાબર નથીવાળી ફિલિંગ છે ને, એને મનોવિજ્ઞાનમાં એક ખાસ નામ પણ આપવામાં આવ્યું છે: નોટ જસ્ટ રાઇટ એક્સપિરિયન્સ. મતલબ કે આંખો ભલે કહે કે બધું જ પરફેક્ટ છે, બધું જ સ્વચ્છ છે, પણ મનની અંદરથી એક સતત અવાજ આવ્યા કરે છે કે ના, હજી કંઈક ખૂટે છે. આ છે ને તર્ક અને લાગણી વચ્ચેનું એક રીતસરનું યુદ્ધ છે, અને આ યુદ્ધમાં મોટાભાગે લાગણી જીતે છે. પણ એક મિનિટ, આ બધું હંમેશા ઓસીડી જ હોય એવું જરૂરી નથી. જરા વિચારો, જ્યારે આપણી લાઈફમાં બધું અસ્તવ્યસ્ત ચાલતું હોય, નોકરી, સંબંધો, ભવિષ્ય, કશું જ આપણા કંટ્રોલમાં ન હોય, ત્યારે કેવું લાગે? ત્યારે ઓછામાં ઓછું આપણું ઘર, આપણી આસપાસની જગ્યા તો આપણા કંટ્રોલમાં હોય છે, ખરું ને? એટલે જ જ્યારે આખું જીવન અસ્તવ્યસ્ત લાગે ત્યારે એક સ્વચ્છ, વ્યવસ્થિત ઘર આપણને નિયંત્રણ અને સલામતીની ભાવના આપે છે. એ જાતનો સેફ ઝોન બની જાય છે. ચાલો હવે વાતને થોડી વધુ ઊંડી લઈ જઈએ અને જોઈએ કે કેવી રીતે સફાઈ આપણી લાગણીઓનું એક પ્રતિબંધ બની શકે છે. અહીં છે ને, સફાઈ કરવી એ ખાલી એક કામ નથી રહેતું, પણ એ આપણી અંદર ચાલતી લાગણીઓને વ્યક્ત કરવાનો અથવા તો એનાથી બચવાનો એક રસ્તો બની જાય છે. આ વાક્ય એ બહુ બધું કહી જાય છે. હું અત્યારે મારી લાગણીઓનો સામનો નથી કરી શકતો એટલે હું રસોડું સાફ કરીશ. આ કેટલું સાચું છે. જ્યારે ગુસ્સો આવે, દુઃખ થાય કે બહુ જ સ્ટ્રેસ હોય અને એ લાગણીઓનો સામનો કરવો અઘરો લાગે ત્યારે ઘર સાફ કરવું એ ધ્યાન ભટકાવવાનો સૌથી સહેલો રસ્તો બની જાય છે. યાદ કરો, ક્યારેક બહુ દુઃખ થાય ત્યારે આપણને પણ આખું ઘર વ્યવસ્થિત ગોઠવવાનું મન નથી થઈ જતું. અહીં એક ખૂબ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક કોન્સેપ્ટ છે જેનું નામ છે મેકબેથ ઇફેક્ટ. આ શું કહે છે ખબર છે? કે આપણા મનમાં શારીરિક સ્વચ્છતા અને નૈતિક શુદ્ધતા એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વાત માટે અપરાધભાવ કે શરમ અનુભવે છે ત્યારે તેને શારીરિક રીતે સ્વચ્છ થવાની, નાહવાની કે હાથ ધોવાની તીવ્ર ઈચ્છા થાય છે. જાણે કે પાણીથી પોતાના મનના એ ડાઘને ધોઈ નાખવા માંગતી હોય. હવે એ સમજવું પણ જરૂરી છે કે દરેક વ્યક્તિ માટે સ્વચ્છતાનો અર્થ અલગ હોય છે. કોઈના માટે શું સ્વચ્છ છે એની વ્યાખ્યા ક્યાંથી આવે છે? એ આવે છે આપણા સ્વભાવમાંથી, આપણા ઉછેરમાંથી અને આપણા ભૂતકાળના અનુભવોમાંથી. અમુક લોકો સ્વભાવથી જ એકદમ પરફેક્ટ અને વ્યવસ્થિત હોય, જ્યારે અમુક લોકો માટે થોડું આમ તેમ ચાલે. અહીં એક ખૂબ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે: ઓસીડી અને ઓસીપીડી. દેખાવમાં સરખા લાગે પણ છે બિલકુલ અલગ. જુઓ, જે વ્યક્તિને ઓસીડી હોય છે ને, એને અંદરથી ખબર હોય છે કે તેની આ સફાઈની આદત અતાર્કિક છે, વધારે પડતી છે.
એ પોતે નથી પરેશાન હોય છે, પણ જે વ્યક્તિને OCPD હોય છે, જે એક પ્રકારનો પરફેક્શનિઝમ છે, એને તો એવું જ લાગે છે કે મારી રીત જ સાચી છે, આ જ સાચી રીત છે જીવવાની. એને પોતાની આદતમાં કોઈ જ પ્રોબ્લેમ નથી દેખાતો, ઉલટાનો એને બીજા લોકો આળસુ લાગે છે. આપણા ભૂતકાળના અનુભવો પણ આમાં મોટો ભાગ ભજવે છે. દાખલા તરીકે, જો બાળપણમાં કોઈ ગંભીર બીમારી જોઈ હોય તો મનમાં એક ડર બેસી જાય છે અને મોટા થઈને સ્વચ્છતા માટે વધુ પડતી સાવચેતી રાખવામાં આવે છે. અથવા તો કદાચ કોઈ એવા ઘરમાં ઉછર્યું હોય જ્યાં ચોખ્ખાઈ રાખવા પર જ પ્રેમ અને શાબાશી મળતી હોય, તો પછી આ આદત જીવનભર સાથે ચોંટી જાય છે. એ પ્રેમ મેળવવાનો એક રસ્તો બની જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કારણો સમજ્યા, પણ હવે આપણે વાતના સૌથી ગંભીર ભાગ પર આવીએ છીએ. એ પાતળી ભેદરેખા કઈ છે જ્યાં એક સામાન્ય આદત એક ગંભીર સમસ્યા બની જાય છે? ચાલો એ સમજીએ. તો પછી સવાલ એ છે કે આ અતિશય સફાઈ ક્યારે એક ડિસઓર્ડર કહેવાય? મતલબ, વ્યવસ્થિત રહેવું તો સારી વાત છે, પણ એની હદ ક્યાં આવે? નિષ્ણાતો આ રેખા ક્યાં દોરે છે? ચાલો જોઈએ. એક મોટો અને સામાન્ય નિયમ છે. આ નંબર જુઓ, 1 કલાક. જો કોઈ વ્યક્તિ દિવસમાં 1 કલાક કરતાં વધુ સમય ફક્ત સફાઈ કરવામાં કે તેના વિચારોમાં જ વિતાવતી હોય તો એ ખરેખર એક ચિંતાનો વિષય હોઈ શકે છે. વિચારો, 1 કલાક એ દિવસનો કેટલો મોટો અને કિંમતી ભાગ છે. અને બીજા પણ કેટલાક સ્પષ્ટ રેડ ફ્લેગ્સ છે જેના પર ધ્યાન આપવું જોઈએ. જેમ કે જો આ આદતને કારણે સંબંધોમાં ઝઘડા થતા હોય, વારંવાર કેમિકલ્સથી હાથ ધોવાને કારણે ત્વચા ખરાબ થઈ ગઈ હોય, કે પછી મહેમાનોને ઘરે બોલાવવાનું કે પોતે ઘરની બહાર જવાનું ટાળવામાં આવતું હોય, આ બધી ચેતવણીની ઘંટડીઓ છે. અને સૌથી મોટો સંકેત, જ્યારે વ્યક્તિ ઈચ્છે તો પણ પોતાની જાતને રોકી ન શકે. અહીં એક ખૂબ જ જરૂરી વાત, આ બધી માહિતી ફક્ત આપણી સમજણ વધારવા માટે છે. આના આધારે કોઈએ પોતાનું કે બીજા કોઈનું નિદાન નથી કરવાનું. જો કોઈને પોતાના માટે કે પોતાના કોઈ નજીકના વ્યક્તિ માટે ખરેખર ચિંતા થતી હોય તો કોઈ સારા નિષ્ણાતની સલાહ લેવી એ જ સાચો અને શ્રેષ્ઠ રસ્તો છે. તો અંતમાં એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. આપણી દરેક આદત, ભલે સારી હોય, ખરાબ હોય કે પછી વિચિત્ર લાગે, એ આપણી કોઈક ઊંડી જરૂરિયાતને પૂરી કરવાનો એક પ્રયાસ હોય છે. પછી એ જરૂરિયાત સલામતીની હોય, નિયંત્રણની હોય કે પછી ફક્ત મનની શાંતિની હોય. ક્યારેક શાંતિથી વિચારવા જેવું ખરું કે આપણી પોતાની આદતો આપણી કઈ છુપી જરૂરિયાતોને પૂરી કરી રહી છે?